કરીશું વાત કરીએ એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રેન અપડેટ। સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ફરી એક વખત સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે। કુંભાલ ઓમનગર પાસે કમર સુધી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને કોર્પોરેશનની કામગીરી અંગે ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો સુરતમાં જોવા મળી રહ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વરસાદી માહોલના કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોને અવરજવરમાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે। દર વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા તેવા દાવા કરવામાં આવે છે કે આ વખતના વરસાદમાં આ વખતે ચોમાસામાં પાણી નહીં ભરાય, પરંતુ આ દાવા વધુ એક વખત પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતમાં સવારથી વરસાદી માહોલ છે, પરંતુ તેના કારણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સાહિસ, મહાનગરપાલિકાના દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા છે, શું વિગત મળી રહી છે હાલ? બિલકુલ થી ચોક્કસપણે અન્વય સુરત શહેરની અંદર ફરી ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો અને ચારે તરફ સુરત શહેરનો કોઈ ખૂણો બાકી ન રહ્યો હોય ત્યાં વરસાદ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। વેટુ વિસ્તાર એટલે પોસ્ટ વિસ્તાર ગણવામાં આવતો હોય છે અને ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા છે, લોકો પાણીમાં ધક્કો મારીને વાહનોને બહાર કાઢી રહ્યા છે। બીજી તરફ લીંબાદ વિસ્તારમાં આવેલા ઓમનગરની અંદર ઘૂંટણ તના એટલે કે કમર સુધી પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચુક્યા છે। એટલે લીંબાદ વિસ્તાર હોય, વેસુ વિસ્તાર હોય કે પછી ઉધના વિસ્તાર હોય કે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિને લઈને લોકોને અંદર રોષ જોવા મળી રહ્યો છે અને જે રીતના વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરતની બદસુરત બદલાઈ ગઈ હોય તેવા દ્રશ્યો પણ હાલ જોવા મળી રહ્યા છે। જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।